શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી કૃષ્ણ ભક્તજનો. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય એવો પવિત્ર મહિનો છે. આ માસમાં કરેલી ભક્તિ, ઉપવાસ, દાન, જપ અને કથા શ્રવણનું અનેક ગણું ફળ મળે છે. આ પવિત્ર મહિનામાં ભગવાન પોતાના ભક્તોની નાનેથી નાની ભક્તિ પણ પ્રેમથી સ્વીકારી લે છે. આજે આપણે હોળી ભરવાની એક અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તા સાંભળવાની છીએ. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનને વૈભવ, ધન, દોલત કે મોટા ઉપચારની જરૂર નથી. ભગવાનને તો માત્ર સાચી શ્રદ્ધા અને નિષ્કપટ ભક્તિ અને ભોળું હૃદય પ્રિય છે. એક સદી અને નિર્દોષ ભરવાડ સ્ત્રીએ કેવી રીતે નિષ્ઠાપૂર્વક પુરુષોત્તમ ભગવાનનું વ્રત અને સ્મરણ કર્યું અને કેવી રીતે ભગવાનને તેની ભક્તિથી પ્રસન્ન થઈ તેના જીવનમાં ચમત્કાર કર્યા, એ વાત આજે આપણે ભાવપૂર્વક સાંભળવાના છીએ. તો ચાલો ભક્તજનો, મનને એકાગ્ર કરીને અને જય પુરુષોત્તમ ભગવાનના સ્મરણ સાથે આ પવિત્ર કથાનો આરંભ કરીએ. જાનપુર નામે એક ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડ રહે. ભોળી એનું નામ પ્રમાણે સાવ ભોળી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ. આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નાહવા જાય અને વાર્તા સાંભળે. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝવાની. દાન દેવા કાંઈ છે નહીં. વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ. બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું. જરૂર આવીશ. લચપતતા લાડુ અને મોં માંગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેર છે અને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણ હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોળ જેવડા આંસુ સરી પડ્યા. ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભક્તની બોટપ એ ભગવાનની બોટપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘરે આવ્યા. ખંભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા, માં, તમે ચિંતા ન કરો. હું સ્વયં તમારા ઘરે જમીશ. મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેર થઈ ગઈ. તરત જ સીધું આપ્યું. ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘરે લઈ જાઓ, તમારું દાળ પીટી જશે. ભોળીએ ગાંસડી બાંધી. પછી જ્યાં ઊંચે નજર કરે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી ઘરે આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભી થઈ ગઈ. ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળો જોઈને એને ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાનચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના વલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી! પ્રભુને ઓળખી ન શકી. ધિક્કાર છે મને! મારા અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું, પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા.
ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટ પકવાન, શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન, ભક્તની ભીડ ભાંગે, ભૂદરો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ભોળી ભરવાડાને ફળ્યા એવા સૌને ફરજો. ભક્તજનો, આપણે ભોળી ભરવાડાની આ પવિત્ર અને પ્રેરણાદાયી વાર્તા સાંભળી. આ કથાથી આપણને સમજ મળે છે કે ભગવાન માટે ભક્તિમાં દેખાવ નહીં પરંતુ હૃદયની સચ્ચાઈ મહત્વની છે. જે ભક્ત નિષ્ઠા, પ્રેમ અને વિશ્વાસથી ભગવાનને ભજે છે, ભગવાન તેની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે. પુરુષોત્તમ માસમાં આપણે જીવનમાં સદાચાર, સેવા, દયા અને ભક્તિનો માર્ગ બતાવે છે. આ પવિત્ર મહિનામાં કરેલું નાનું સદગુણ પણ ભગવાનને અત્યંત પ્રિય બને છે. ભગવાન પુરુષોત્તમ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનો પ્રકાશ વરસાવે એવી પ્રાર્થના. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.